સદી હાચું સે મારું ઘરેણું. અલા ભાઈ, એ ભાઈ, હા હું શું કહું આગળ? હા હું આ રિહાઈને તો આવી પણ દોહો તો લેવા ના આવ્યો મને. તો તને શરમ નહીં આવતી આટલી ઉંમરે તું રિહાઈને આવતી રહી હે? પણ મને શી ખબર, મારા મનમાં ડોહો એક દાડો નહીં રે, આવતો રહેશે. મને તો પેલા મારા છોકરાની ચિંતા થાય. બોલ પણ આટલી ઉંમરે ચો રિહાઈ તારા આબર નથી. પણ હવે શું કરું, આવી જઈ હું, હવે મને લેવાય આવતો નહીં. આવશે તો એક દાડો આવશે તો ના હોય તો કેવડાવું. અરે કેવરાવાની તો જરૂર છે તો આવશે. પણ નહીં આવે તો? આવશે આવશે એ પડી છે તો આવશે. પણ નહીં આવે તો? આવશે આવશે કોમ કરે. પેલી ભાભીએ બોલતી હતી તો એટલું કામ પટાઈ દે. કાલ કેટલું બોલી મને ભાભીએ. 2 દાડા વાઈ જાય. આવશે આવી જાય તો કેવડાવજો કે કોકનો. હવે કેવરાયેલું છે તો હમણાં આબાના છે તો જાય. આ પેલો છોકરો માર તો ખાધા વગર છે. એ તો આવી જાય 2 દાડા આવી જાય. ભાઈ ડોહો, ભાઈ ડોહો, 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 માર ડોહો આવ્યો. ના આવે ડોહો, ભાઈ કાઠા થજો. તમે નતું કીધું તને મૂકવા આવશે. ઓહો શું વાતો કરો છો? તમારી જ વાતો કરતા હતા અમે. શું લેવા આયા? લ્યો. શું લેવા આયા હે પૂછજો ભાઈ. હું લેવા આયા તમે? સારું, ડુસી તને લેવા આવ્યો હું. માર તો કોઈ આવું નહીં ભાઈ, ના પાડ દેજો. એ તો આજે નહીં આવે કાલે નહીં આવે. Oh, આજે નહીં આવે કાલે નહીં આવે. અલ્યા પણ લેવા આવ્યો છું, મારે પેલા છોકરાને રોધી કોણ ખવડાવવાનું? આજે નહીં આવે કાલે નહીં આવે. આ મારે બુનને બાપડી વખો જેટલો પડે તમે જોયું વાપરી તમે? હવે કોઈ વખો પડતો નહીં. રી આટલી ઉંમરે રીહી ના આવે, શરમ આવે કે નહીં આવતી? તમે બીજી લઈ જજો, માર તો નહીં આવું. એ તો આજે નહીં આવે કાલે નહીં આવે. જો હવે ઓપડો પેલા છોકરાનું હગું આવ્યું છે એટલે હું લેવા આવ્યો છું. કોનું હગું આવ્યું હો? છોકરાનું હગું આવ્યું, પેલા જવાબ બના મેમોનું. માર તો કોઈ આવું નહીં. ભણ્યા તમારા નાખું આવ્યું? ડોશી મોનીજા પેલા છોકરાનું હગું આવ્યું છે, હું લેવા આવ્યો છું તને. ના, હું તો ભાઈ શું કરું? ભણ્યા નાખું આવ્યું છે જાવું પડે. હે જાવું પડે. ભણ્યા નાખું આવ્યું છે આવું છે કોઈ એટલે હગું? કોઈ ના કહો. ભણ્યા નાખું આવ્યું છે ને એટલે કહું છું તું જા. હું હા આવું છે હું નહીં જાઉં. આવું, માર તો કોઈ. હા તો હું જાઉં તો. ના ના જાવું પડે રોજ. કાઠા તો પણ એ જાવું પડે. ભણ્યા નાખું આવ્યું છે એટલે હે શું ને કરું? જો હવે આખો પાડશો તો નહીં આવું બીજી વાર. એટલે આલા ને ફેર આની જા. ફેર આવું. નહીં અમાર ભાઈ કહે છે એટલે. આલા- ના આવું, પણ આટલી વાર જ આવું. હા, બાર બરાબર. મારી બોન હું અલ્લાહ આવું ફેરો થેલી લઈને. અલ્લાહ નો ફેરો જા હા અને પછી હે ને કોઈ વખો પાડે ને તો પછી જવાનું બંધ કરી દેવાનું. હા હા હા, અમાર ભાઈ કહે છે એટલે આવું, નકર તો હું ના આવું. એ તો અલ્લાહ- ના કરું. અલ્લાહ ને હાલો, ફેર જા. હાલો, હાલો. ભણ્યા નાખું આવ્યું છે. બેહો. હારું તમે હે ને હવે હે ને સુખ શાંતિ રહેજો પાહા ને હવે કોઈ બોલતા બોલતા અમે તો કશું બોલતા નહીં, તમારી બૂન કચાર છે. જો કશું બોલે આટલી ઉંમરે જો કેવું બોલે ડોહો, હજી તો મને કશું બોલે બોલતી જ નહીં, ચાહે શું બોલો. બોલે અમાર તો કશું હોય તો તારે હું અસલ કશું બોલે બોલી છે. તારે. હા હેડો હવે. ભાઈ આવજો હો. એ હારું આવજો હો. હા. એ હારું. એ આવજો. એ હારું. ભાઈ ડોહો આયો લેવા જવું હો. હારું, આવજો. હા હારું જો આવજો ને સુખ શાંતિ રહેજો અને પેલા ભણ્યા સુખ શાંતિ હગું કરજો પા એ હા હો અને હગું કરો એટલે બોલાવજો પા. કાકા, ઓ કાકા, વાતી બાતી શાક લાગી તો ભૂખ લાગી હાલ. કાકો શીખો તો જતા રહ્યા. કાકા દેખાતા હે નહીં કાકો તો. બેઠો લે એવું કરી અંતે જ્યાં પેલા ભાઈ હતા ચિયા આ પેલા લીલી પગડી વાળા હતા ને ડોહો, હા એટલે હવારે તો હું નીકળ્યો ખાલી હોય કણ એમાં તો કેટલું મને બોલ્યો. એ મારા કાકો તે એને મગજ નહીં શું? તારા મગજ નહીં, એને તો મગજ છે. હા તો એટલે હવારે મારે ખાલી કચરો પડી ગયો લાગી એમ જ કેવું બોલતા હતા એ રહ્યા રાડ પાડતા ઝઘડો આખો ધડક ઈનો હોય એમ.
પછી નીકળવા હાટે મહેમાન આવું કરો તમે મહેમાન અંગાતે વર્તન આવું કરો તમે કચરો વા નાખો પડે તારે કચરો નતો નાસી તો ભૂલથી પડેકું ખાધો પડી જાય વાત કરો વિમલ નું પડેકું પડી જાય અમે તો કેટલી રાડ પાડતા અને લેબડા નાળા તો વાદરા ઉપર કૂદતા હતા એટલે નવા બખાડો કરાય છે થોડું કામ હતું એટલે હું રોકાણો છું આ 2 દાડા હું આવી જઈશ ચિંતા કરશો ને સંજયભાઈ યાર તમને તો ચાંદનો ગોતું યાર હું તો ગામમાં ફરી આવ્યો પેલા મેં ક્ષેત્ર માં આવ્યો પછી દેખાણા નહીં તમે એટલે શું હતું ખબર મારા વાળો કરો ને થોડો હા તો ઢોરામાં પહેરી જા મારા હા તે શું કર્યું આપડે પેલી વાત ની હેડો ને તો જોતા જઈએ તો મારા ફોન ઉપર ફોન આવે છે યાર એવું છે આજે વધુ હેડો આપણે જતા જઈએ તમે આવો આગળ હેડો કોક કરીએ કોક હારું હું આગળ આવો હેડો હા ભાઈ પટી જાય ગયા મારો રજા પડે સાચી વાત છે તમારી તો રજા પડે તમારે બહુ નોકરી છૂટી જાય આમાંથી હડો હડો હટ જતા આવીએ ગંગા માની આયા છે ને આપણે ખબર કરતા પણ યાર 2 ફોન આવી રહે શેઠિયાના એવું છે ને કેટલી વાર થા હા 2 દાડા કોમ થા પટાઈ દઉં આ તો ડોહા તમે લેવા આયા નકર ના આવત ભાઈને ભાઈ તો બહુ બોલતા હતા તમે જો પાછું ચાલુ કરી હું તો જતી રહું ઓ નો ખુશી નહીં તાવ હેડ દેવે જતી રહે નકર હું તો હવે ઈ તો ભાઈને ભાઈ તો કેટલા બધા પાછી હા ડોહા આપણે રાજગરો હારો થયો હ ત્યાં શીરો કરવાનો શિયાળામાં આપણે શીરો કરીને ખવડાયો હા તા શીરો ખાવાનો છે ને તારે મારા ડોહાને શીરો કરીને ખવડાય આટલી ઉંમરે રહી જાતા શરમ આપી જોઈએ ના જવાય પણ હવે તમે આવું કરો તો શું કરું તારે પછી આ તો હેડે વાળી ભાઈને ભાઈ તો કેટલા હમાના નહીં આવું માર ઘર આવ્યો આ તો ખબર છે હવે ઘરની પડીઓ તો ના તો રહી આટલી ઉંમરે સાચી વાત આપણો છોકરો ખુશી મરતો હશે હેડ હા માર છોકરો જોજો અરે અલા વિપુલ અરે રોસા બેઠો જો આજુ બાપો જો લેવા આયો મને ખાધું બાટી ખાધું હવારનો ભૂસો હા માર છોકરાને જેવી હાલત કરી હે ડોહા તમે આ તો નાતા નહીં ને આપણે ના ના હું હાલત રોધી નાખો બેટા ફટાફટ તાર માટે રોટલા ને શાક કરું જો ડોહા તમે આ ખાટલો લાઈન બેહું હોય કર લાવ લાઈ આલુ ડોહા ખાટલો તમે હે પકડ ડુસી લાવ પકડ ડોહા ખાટલો જો ડોહા આરામ કરો તમે હું રોટી નાખું હો હવે રોજો હાથ પાછા એ હારું હો શું કીધું હા માર કરાઈ માટે અમારે તો માર ડોહો મને લેવાની હા હારું થયું મારે આ ખાતો આ બધું વાળું ના વહણ કહવાનું મારા ઉપર હતું બધા ડુસી આવી હારું થયું એ છોકરા ભાઈ બોલો આ ઝુકે રંધણું કહે રંધણું ઘરમાં કોમ જોઈને આવું આ જુદી હેડ દે માર મોડ થાય છે આ મારું બેટું મારું આજ તો શાંતિ મળી રોતવાઈ નખેતા મારે રોતી રોતું પડતો ના છોકરાને કેવું પડતું લે ખાઈ રે આજ તો બેઠા બેઠા ઓર્ડર જ કરવાનો કઈ થી તું દાદી રંધાઈ ગયું ને જુદી રંધાયો તો ચાલુ હે હે ઓહ એવું છે ઓહ સારું હેડો હા શાંતિ થઈ ગઈ શાંતિ હા લ્યા કધાણના ચોલ આવ્યો યાર આ તો કધાડ સડો શું થયું હમણાં અચ્છા વાહ આવો રામ એટલે તું ચમ આવ્યો મને તો કદા આ ડોહાન ચો મગજ છે એ તૂટી તને કહું છું હા ઓય ચમ આવ્યો મહેમાન કતી આવે ચમ ચમચું થી પછી પાછા આમ બોલો કોણ છે મહેમાન છે મહેમાન છે ઓય અરે આવ બેહો બેહો સંજયભાઈ નંગત આવે હું તમે આપણે વાત નથી કરી મેં તમારે ઓએ હા એ મહેમાન છે ઈરા મહેમાન છે ઓય આવો મહેમાન આવો અને તમે શું બકતા હતા શું લાયા એ તો કોઈ સંજયભાઈ બે હા શું લાયા કહું તમે મેણા મારતા હતા ને બહુ હા લાયો હા શું લાયા ઋષિ ઓહ તારે આટલી ઉંમરે ડોશી લાય એ નહીં હા. આપણે અહીંયા ડોશીમાં હતા ને મોડા પડ્યા હતા હા તો કે મોદા પડે તે ઘરે ના હોય અહીંયાના ભાઈના તો ગયા હતા બીમાર હતા ને. ભાઈના તો જતા એટલે હું આ તને આ બખાડો કરતા હતા હા. અને મારા પત્તા પડી ગયા ને લગીર હોય. હાથમાંથી પેલા વાદળ લડતા હતા દાડું પાડ્યું હતું મૂકો વચ્ચે કોઈને નળ એ ઋષિ એક બાદ સાઈડ માં મેલ્યું તે એ મને ડોશી! ખબર નથી અને આ ડોહો પાડી ગયા ને તે કયા ઓમ સન તેમ સન ડોહો વાળતા હતા હા છે ને શું છે ને એટલે કોઈ શું થયું આ મહેમાન આયા છે હા આવો મહેમાન એટલે પાણી પાયું પાણી પાયું આવું છું
પાવો કે પોણી સાહેબ મહેમાન ના ક્યારે છે? હગું નહીં કરવાનું આપણે વિપુલનું. ઓએ હીરા મહેમાન છે. અરે પોણી લાગ ડોશી આ ક્યાં ગામના હે? આપણા બાજુ ગામના જ છે. એમ ઓય. વિપુલનું હગું જોવા આયા છે હે વિપુલનું હગું જોવા આયા આપણે ઓય આવજો ડોહા પીવા પાણી સંજય બી હું આવું ડોહા હા મારો છોકરો ચો મોટો થયો હોય એટલો લે ડોશી હગું આયું છે ને આયું છે હવે આપણે કરી દઈએ પણ હજી ડોહા 15 વર્ષનો હા અરે ગમે એટલા વરાડો આપણે હગું કરી દઈએ કહું હું નહીં કરવા દઉં હો હગું તમે બોલાવ્યું હોય તો ભલે તમારે જેટલા બીજા હોય ને તમારા ભાઈઓના અહીંયા કરાવજો મારા છોકરાનું નહીં કરાવવાનું ડોશી આ તારી કડવી જીભ છે ને એમાં મારો છોકરો વઢો રહી સોરે જશે કડવી જીભ મારી મારો ભાઈ કરાવશે પણ હું અહીં હગું તો નહીં થવા દઉં ઓય જ કરવું છે નહીં હગું કરવાનું હા સંજયભાઈ હવે ચા બા મેળવું હો શું કરો છોકરો ભાઈ? મારો છોકરો નેનો હજી મારો છોકરો હજી 15 વર્ષનો જ છે સંજયભાઈ સમજાવો આ સારું છે હગું કહું મોની જો. પણ મારો છોકરો હજી 15 વર્ષનો હે સંજયભાઈ ચોથી થાય હજી તો ભણ બાપડો તારે હગું તો કરી દો એમ. ના ના એમ થોડું હગું કરી દેવાય એ તો નેનો હોય તો હગું રાખીએ તો 5-6 વર્ષ હગું રે અને કાલ ઉઠીને ના ગમત મારા છોકરાને પછા ભાવ તમે કોઈ સમજાવો. તારે ડોશી તારી હેઠમાં મારો છોકરો વઢો રહી ના જશે ના ડોહા તમને મેં વર્યા હે ને મારા છોકરાને હું હારી જોઈને વરે એટલે મને વધારે બોલાવશો નહીં હવે હા તો અમારો બુટ કોઈ વધની નહીં. તો મારો છોકરો ચો વધનો હકુ ને તેડા હતા તમને તે સંજયભાઈ, આવું હા. હું હતી તમે અને તો આજે હારું છે, ડોશી ઘર ભૂલ બાર હારું કરી છે, છે. નો અમને તેમ ને. છોકરું કામ ધંધો હારું કરે હન. પણ કોઈ કોણ ધંધો કરતો નહીં પણ છોકરો ભણે હે મારો 15 વર્ષનો હે આ ચમ તમે લોકો ખબર નહીં પડતી હું બોલાવું ભરે અરે વિપુલ ઓય આ મારો છોકરો હે તમને લાગે હો આને પહેણાવાનો હોય હાલ તો અમાર બુન કોઈ નહીં મોટી ઘંટી ડોસી થઈ તો ગઈ. 5 વર્ષ તો હગું રહેશે ને તો સુધી એકબીજાને ના ગમે તો ઝઘડો થાય તો હગું તૂટી જાય મારા તો મારો છોકરો અંકાઈ જાય કે હોય છોકરામાં ખોટ હશે એટલે તૂટી ગયું હા તો હવે હું કરશે ના મારે સંજયભાઈ તો કહો. હાલ નહીં કરવું હગું તો પછી તમારો વિચાર દિલીપભાઈ હવે તમારું શું કેવું? તમારે- આ જો હાલ જો હોય તો કોઈ ગોતી આવે મારો તો બુન છોકરો એવી હારો. વધની નહીં. મારા હાથનો ચાય વાનો નહીં પીવો કશું નહીં. આ તમે બેહો બેહાડો. બેહો બેહો બેહાવું નહીં, હું બેહાવા બેહાય જેવું રાખ્યું તમે. એ તો ભાઈના છોકરા ઘણાય હે જો કરે બેહો, છે બેહો. હગું. સંજયભાઈ તમે તો સમજો વાત ના અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પછા સમજો ભાવ, તમારા માટે હું છોકરા માટે સારું હગું લાવતો. મારી તમે આબરૂ કરો રાખ ચાલે. આબરૂ ગામમાં બધા આ મહેમાનો આયા જાય મારી આબરૂ નહીં જોઈ ધક્કો નહીં આ તો મારે હવારે ઈયનો રખવા આ તો મને બોલતા હતા એ મેં તો ખબર પડી ગઈ મને ખબર નથી ને કે હું આને ઘેર તો આવતો જ નહીં. વાને ઘરે વગણે પગના મેલું હું. આવો કોઈ કોને હગા કીધું બગાની હોય વાત પગ મને મેલવાનો? કહેતા નહીં હો તમે. આ તો ખબર નથી એટલે ખબર નથી તે નેના મોઢે આ બોલતો ઠેલી નહીં ડોશી હવે. છે તો દોશીને મનાવો કોઈ સમજાવો. ના માર તો હા, કોઈ તો માનવું નહીં માર તો એક જ વાત મારા છોકરાને હગું હાલ નહીં થાય 5 વર્ષ પછી રાખો. જશે આ પોચવાડો ચેડે લાવજો હા તો મોટી. લાઈશું તે સારું તમાર હોય તો વેલા નડતી હોય તો ઓરાઈ દો વેલા સર આ જો કે ડોહો મને પૂછ્યા વગર બધું કરાવે આ 4 દાડા મારા ભાઈના ઘેર ગઈ એમાં તો મારા છોકરાને પહેણાવા નીકળ્યા અને હું જો 10 દાડા રહી હોત તો તમે વહુ લાઈન બેહાડી દોત હે મને વરઘોડામાં ના તેડાવો તમે હારું હેડો રોતવાનું કરો હેડો વધવાનું કરો એટલે તારે હગું કરવું હાલ ના ના આપણે ખાઈ લો કાકો. તારે એક વાર તો બેલીન જઈ હું રોટલા નહીં મળ્યા બીજી વાર જાય તો હમુદી નહીં આવું હારું હારું હવે રોતવાનું કરો હેડો આ ડોશીએ કશું બોલવા ના કીધું હેડો ખાવાનું હોય નહીં ખાવું મારે આ તારી હાથરી ને એ મારા છોકરાને વઢો રાખશે કોઈ વઢો નહીં રાખું મારા ભાઈ ઘણાય હગા લાવશે હવે હું તો જવું નહીં હેડો ખાવું ખાવું નહીં નહીં ખાવું તારી હાથમાં મારો છોકરો વઢો રહેશે કોઈ નહીં કેટલા ઘડી ભૂખ્યા રહેશો હારું જો હેડો હમણાં નહીં ખાવું ઉણા થશો તો આવશો હે સદી હાચું છે